નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ નિમિત્તે તિથિ અનુસાર ગૌરવ યાત્રા યોજાઈ, જેમાં મુખ્યત્વે મહિલાઓ દ્વારા તલવારબાજી કરતા દેખાડવામાં આવ્યા હતા. સાથે જ પુરુષોએ પણ કરતબ બતાવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌરવ યાત્રાના મુખ્ય ઉદ્દેશ આપણા રાષ્ટ્રના મહાન વીર મહારાણા પ્રતાપસિંહના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવો અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા યાત્રામાં રથયાત્રા રૂપે આકર્ષક ટેબ્લો મહારાણા પ્રતાપના શૌર્ય અને ત્યાગ દર્શાવવામાં આવ્યા હતા, જે આપણા સમાજ માટે ગૌરવ અને ભક્તિનું પ્રતીક છે. યાત્રાનો રૂટ કીર્તિસ્તંભ ગ્રાઉન્ડથી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને ત્યાંથી માર્કેટ 4 રસ્તા, પછી ભગતસિંહ ચોક, ત્યારબાદ પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર તળાવ, દાંડિયા બજાર જઈને બદામડી બાગ, ત્યાંથી કીર્તિસ્તંભ પેલેસ રોડ તરફ જઈને પાછા ફરી કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે. યાત્રા કુલ 18 થી 20 ઘોડા પર ભારતના વીર પુરુષો, વીરાંગનાઓ તેમજ સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર મા ભારતીના સંતાનોનું બહુમાન અને એમના જીવન ચરિત્રમાંથી આજનો યુવા વર્ગ શીખ તેમજ પ્રેરણા લઈ શકે તે માટે વિશેષ વેશભૂષા પહેરીને વડોદરાના યુવા જાગૃત વર્ગ પણ જોડાવાના છે. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર, વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ સહિત વાઘોડિયાના ધારાસભ્ય તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી સાથે તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેમી જાડેજા, માન્ય મેયર શ્રી જયપ્રકાશજી, વિરેન્દ્રસિંહજી, ધર્મેન્દ્રસિંહજી, ઉપસ્થિત સૌ આગેવાનો, જેમણે ઐતિહાસિક પાત્રોમાં વેશભૂષા કરી છે, એ બધા દીકરા દીકરીઓ, હમણાં આપણી વચ્ચે જેમણે ખૂબ સુંદર રીતે તલવાર રાસ રજૂ કર્યો છે, એવા દીકરા દીકરીઓ, જયેન્દ્રસિંહ ઝાલા અને એમની ટીમ, આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તો મહારાણા પ્રતાપની આટલી સુંદર પ્રતિમા જેમણે બનાવી છે એમને અભિનંદન આપું છું. બીજા અભિનંદન આપું છું જયેન્દ્રસિંહ ઝાલાને, એમની ટીમને, કે જેમણે 4 વર્ષથી આવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું શુભેચ્છા પાઠવું છું કે આ દિવ્યતા, ભવ્યતા વર્ષો વર્ષ વધતી રહે. આ કાર્યક્રમ કે માત્ર કોઈ એક સમાજનો ન રહે, સમગ્ર સમાજ આ કાર્યક્રમમાં જોડાય, એના માટે તમે અન્ય સમાજના આગેવાનોને પણ બોલાવીને સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું છે. એ પણ ખૂબ આવકાર્ય પગલું છે. તમને અભિનંદન આપું છું. 486 વર્ષ પહેલા સનાતનના રક્ષણ માટે જેઠ સુધી 9/5/1540 એક વીર પુરુષનો જન્મ થયો. આ વીર પુરુષની આગળ પાછળ વિશેષણોમાં જેટલા પણ વિશેષણો ડિક્શનરીમાં છે, એ બધા જ વિશેષણો ઓછા પડે એવું વ્યક્તિત્વ અને માત્ર ને માત્ર સનાતન અને ભારત વર્ષની રક્ષા માટે, હિન્દુ ધર્મની રક્ષા માટે જેમણે કામ કર્યું. જીવનમાં કોઈ મુઘલ સામ્રાજ્ય સાથે પોતાના અસ્તિત્વ માટે સમાધાન નહીં કર્યું, પરંતુ અનેક અગવડતાઓ, વિડંબનાઓ સહન કરી જંગલમાં રહ્યા. સિદ્ધાંત ખાતર, સનાતન ધર્મ ખાતર એવા વીર પુરુષ માટે આજે આપણે એક જાગૃતિ અભિયાન તરીકે આ કામ કરી રહ્યા છીએ. આજે મહારાણા પ્રતાપસિંહજીની તિથિ પ્રમાણે શુક્લ પક્ષ ત્રીજિયાના દિવસે એમની જન્મતિથિ આવે છે. તો તિથિ અનુસાર આજે એમની જન્મજયંતિ છે. એ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા
દર વર્ષે એક ગૌરવ યાત્રાનું આયોજન થાય છે. આ ચોથું વર્ષ છે. આ ચોથા વર્ષમાં વડોદરાના અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ વિભૂતિઓ, અલગ અલગ વડીલો, દરેકે દરેક અન્ય સમાજના લોકો પણ આમાં જુસ્સાભેર જોડાવાના છે. સાથે સાથે આપ જોશો આ ગૌરવ યાત્રામાં કે 20 થી 22 અલગ અલગ જે ઐતિહાસિક પાત્રો, ભારતના વીર પુરુષો, વીરાંગનાઓ જે થઈ ગઈ, જેને ભારત માટે પોતાનું બલિદાન આપ્યું છે, એવા તમામ પાત્રો, એટલે બપ્પા રાવલથી લઈને હું અત્યારની વાત કરું તો વ્યોમિકા સિંહ, જે ઓપરેશન સિંદૂર થયું, સોફિયા કુરેશી, આવા દરેકે દરેક પાત્રો આપ આજે અહીંયા આ ગૌરવ યાત્રામાં જોશો કે જે પાત્રો 20 ઘોડા ઉપર હશે અને એની સાથે એક અલગ રીતેનો એક માહોલ સાથે એની પાછળ સ્ટેન્ડ બાયમાં 10 લોકો એક ફોર્મેશનમાં ચાલશે, એક ડિસિપ્લિનમાં ચાલશે, જે આપ અહીંયા આજે યાત્રામાં જોશો. જી, આપ અહીંયા કાર્યક્રમની શરૂઆત પહેલાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેમાં આપ જોશો કે મોટી સંખ્યામાં મહિલાઓ છે. અને હું ફરીવાર કહું કે આપણા જે પાત્રો છે એમાં ટોટલ બધા થઈને 20 પાત્રો જે ઘોડા પર છે, અને એ સિવાયના બીજા 12 પાત્રો જે સાથે હશે જ, એટલે એમાં વધારેમાં વધારે 18 પાત્રો મહિલાઓના છે. અને એની સાથે સાથે જે તલવારબાજી અને લાઠીનો જે કાર્યક્રમ છે એમાં પણ આપ વિશેષ જોશો કે ત્યાં આગળ 175 જે 4 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર સુધીના જે લોકો છે, એટલે દીકરા છે, દીકરીઓ છે, બહેનો છે, માતાઓ છે અને વડીલો છે, આ બધા જ લોકો આમાં પાર્ટિસિપેટ્સ કરે છે, જુસ્સાભેર ભાગ લે છે, અને એક અલગ રીતેનું લાઠી અને તલવારબાજીનો એક કાર્યક્રમ આપ અહીંયા નિહાળશો. આ રૂટ અહીંયા વડોદરામાં કીર્તિસ્તંભ, જે અહીંયા ગ્રાઉન્ડ પર ઊભા છે આપણે, ત્યાંથી નીકળી અને બહાર ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પહોંચશે, ત્યાંથી ભગતસિંહ ચોક, ત્યાંથી આગળ જઈએ અને સુરસાગર તળાવની પાસેથી જે રસ્તો જાય છે, એટલે હું એવું કહું કે છત્રપતિ સંભાજી મહારાજ માર્ગ, એટલે બદામડી માર્ગ સાથે જે દાંડિયા બજાર રોડ થઈ અને બદામડી બાગ પહોંચશે, ત્યાંથી ડાબી તરફ ટર્ન લઈ અને કીર્તિસ્તંભ પેલેસ, પછી ત્યાંથી રિટર્ન અગેન ટર્ન લઈ અને પાછા ગ્રાઉન્ડ ઉપર પરત પહોંચશે. જયેન્દ્રસિંહ ઝાલા.